જય માતાજી, સ્વાગત છે આજના નવા વ્લોગ વિડીયોમાં. તો આજે આપણે ભરતજી જઈશું દ્વારકા, અને દ્વારકા સ્પેશિયલ આપણા બધા વડીલોને લઈને ફરવા જઈશું. તો તમે જોઈ લો, બધા વડીલો તૈયાર છે. આ બધા દ્વારકા જાય છે. તો ખરેખર મોજ પડશે. ભરતજી બોલો. બસ આજ બહુ ખુશી છે, કેમ કે વડીલો સાથે દ્વારકા જવાનું છે, અને આપણને આવો મોકો મળ્યો એટલે બહુ સારું કહેવાય. અને ઘણી વખત આપણે તો જઈ આવ્યા, પણ વડીલોએ જોઈ લી, દ્વારકાના દર્શન કરે, સોમનાથ લઈ જજો, અને બધી જગ્યાએ ચોય બાચી ના રાખતા ફરવાનું. બરાબર. બધાને લઈ લીધા. શું આગવા બોલો? આપણે બંધ રહે. ના 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 ના, ગલ્લો તો બંધ નહીં રહે. પણ આપણો જલસા છે. હારી આવશે. તો આપણે વિચાર્યું હતું કે આપણે તો ઘણી વખત ફર્યા છે, પણ આપણા વડીલોને ભરતસિંહ વાત કરી કે આપણા વડીલોને ફેવરો બધી જગ્યાએ. તો આજે વડીલોને દ્વારકાના દર્શન કરાવીએ, અને સોમનાથે પણ બધાને લઈ જા, અને બહુ મોજ કરે. કારણ કે જિંદગી પડી છે તો વડીલો પણ ફરી આવે. આપણે તો ઘણી જિંદગી પડી છે ફરવા માટે. તો એક અર્ટિકા ગાડી જાય છે, અને એક સફારી ગાડી જાય છે. તો આજે બધા વડીલો દ્વારકા જાય છે. દ્વારકા, સોમનાથ, ગિરનાર અને હર્ષિદ માતા મંદિર, કોયલા ડુંગર. એટલે બધા વિચાર્યું અમે કે અમે તો બહુ ફર્યા, બહુ દર્શન કર્યા, પણ વડીલોને પણ દર્શન કરાવીએ, એટલે વડીલોના આશીર્વાદ કાયમ માટે રહી. એટલે ગમે તો અને આપણે પણ તમારા મા બાપ ને વડીલોને પણ બધું બતાડજો. એટલે એમના આશીર્વાદ હશે તો તમે બહુ આગળ જશો. તો બધા વડીલો રેડી છે. એટલે યાદ રાખજો. એમાં કોણ કોણ બેઠા? ભરતને ખાવાના બધા એકબીજાને બોલે એવા માણસો. પેલા ભેમ બાપા પેલા નહીં રખી હોમાં છે ને? ના, હા રખી. હળો વાઘુબા, જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. જો અમારી ગેંગ. હા, ચલાવી લીધું. જે ઉતાવળ કરે મને ફોન કરજી, ગમે તે. લાલભા અને મંગો ને આ બધા ઉતાવળ વાળા છે, પણ કોઈ ઉતાવળ ના કરવા દેતા. હું કીધું અસલ. હા, કપૂરસિંહ ને દર્શન કરીને બધા હાથું ના આવો. જો આપણા ઘેરથી હેઠીને હનુમાન દાદા મંદિરે આવ્યા દર્શન કરવા, અને દર્શન કરીને પછી આપણે દ્વારકા જઈશું. આ છે અમારા ગામનું દાદાનું મંદિર. જોઈ લે. તો આપણે દાદાના દર્શન કરી અને પછી આગળ વધીશું. જય
હશે બાબારીનું મંદિર. જય બાબારી. તો આ છે જૂનો અખાડો અને કોઈ કહેવાય છે કે દાદાની મૂર્તિ સ્વયંભૂ પ્રગટ થયેલી છે હનુમાન દાદાની. જોઈ લ્યા. પહાડો હવે આપણે વાજી હાડો બીજો ભાઈ તમને ફૂલ કરાવી ચલાનું આવ્યું ચલાનું આવ્યું 39 લીટર આવ્યું. આ છે અમારા ગામની સ્કૂલ અને એક્ઝેક્ટ સ્કૂલના સામે દાદાનું મંદિર. ના હવે નહીં જાઉં, મોડું થાય. હેડો ભણ્યા તાણ હમી રીત બેઠા નહીં અને હવે ઓટો મારવા જાવ એટલે ઓટો મારવા જવું તો કેવું સુધર્યું સારું સુધર્યું. પેપર ચાલુ ના છે. હવે આપણે પાટડી ધામ આવી ગયા છીએ. પાટણથી 100 કિલોમીટર. હજુ આપણે 400 કિલોમીટર દ્વારકા બાકી છે. દ્વારકા જવું છે, સોમનાથ જવું છે, ગિરનાર જવું છે, બધી જગ્યાએ ફરવું છે અને બધા વ્લોગ તમને બતાવશું કંઈક ભાગમાં. કન્ટિન્યુ રહેજો અમારા વ્લોગમાં અને સપોર્ટ કરો છો એવો ને એવો સપોર્ટ કરજો. આપણે 2 મહિનાની અંદર સિલ્વર બટન લાવવાનું છે એ પાકું અને આવા નવો સપોર્ટ કરશો તો મને નહીં લાગતું કે 2 મહિના થાય. મહિનામાં પૂરું થઈ જાય. શું કેવું? હા મહિના કપૂર બાપુને પાછળ જતા રહેલો એ ચડે જાય. કપૂર સિંહ ને મોજ છે. કપૂર સિંહ ને તો હમણાં ભૂપત જ નતો તો હમણાં તો એક બંધ રહેવા દો જ નહીં. આપણે એક ગાડી આપણા પાછળ જ છે. જો એમાં 7 જણ છે ને અમે 7 જણ ટોટલ 14 જણા છીએ અમે. 2 ગાડી લીધી આપણે. તો તમે અમારા વ્લોગમાં જોડાયેલા રહેજો. તમને જો ફરીએ બધું બતાવશું. તો કપૂરસિંહ કેટલા વાગ્યા? 2 વાગ્યા. 2 વાગ્યા. તો હવે હું એને જમાડી દઈએ બધાને. શું ખાવું સંતુ કાકા? આપણે તો જે શાક રોટલો હોય હજી આવો. આપણે કોઈ એવું નહીં. કેવી વસ્તુ જેવી સારી हमारा नौकरी टेबल है. नौका नौका बैठा है. टेबल अलग अलग है. नजीक कोई टेबल नता. तो वस्तु बहुत सारी है जमवानी. जमीन बता रहे अभी બેટિંગ આપણે બેને કરે. हाँ सौनी पेड़ हमारे पास आयो. મસ્ત ખાવાનું બહુ મસ્ત હતું. બહુ મજા આવી. દોડો હવે બેસી જાઓ ફટાફટ.
બીજો પીવો તો પી લેજો. હા બીજો પીવો તો પી લેજો. બીજો પીવો તો પી લેજો. ઓહો હા. જલસા. એની ગાડી કેટલા રહી? ઓહો ગાડી આગળ છે પાછળ. હા હેલો ઓકે બસ પકવા છે હવે 50 કિલોમીટર બાકી. પીવા પાતા. બધા મોજનો. જો બીજી ગાડી આવી આપણી. આટલા બધા તને દેખાણા નતા? મારા આગળ ડ્રાઈવરને આગળ સાઈડ કાપવાની હતી એટલે હું સાઈડ કાપવાની હતી નહીં દેખાણા. હું જોયા જ નહીં. આવું કરીએ રિચાર્જ ના નહીં દેખાતી. જો આ વન તો નહીં દેખાતું છે સી રીતનો ના ના આપણી ગાડી જોઈ હું એમ નહીં કહેતો આ વાઈટ ટુકડા પહેરેલા છે ને એટલે મારા મને શું એટલે હું આમ તાચી રહ્યો આગળ આવું ને આવું ના નજર તો પડે મોડું ચડો પી લેવાનો ફટાફટ મોડું થાય જલ્દી. હવે ડીસા જેટલું રહ્યું છે એમ ને ડીસા જેટલો રહ્યું 50 કિલોમીટર આવો ડીસા જેટલી પોરબંદર જવાનું ને સુદામાપુરી લાલપા કાચા જ નહીં જોઈ લે બધા રસ પીને હવે નીકળીએ પછી તો સારી હોટલ આવે એ વય ચા પાઈ દઈએ એટલે મજા આવે થોડું મૂડમાં આવી જાય ચા પીધા વગર હોરા નહીં થાય તો પહેલા આપણે હાલ ડાયરેક્ટ બેટ દ્વારકા જઈએ હાલ એનર્જી ઘટી ગઈ છે સંતુ કાકાને એટલે થોડો તરબત એનર્જી આવી જાય સાચી વાત છે હા ચા પીવાની છે હવે બાકી થોડોક રસ પીવે એટલે એનર્જી આવી જાય આપણે બેટ દ્વારકા જઈએ હા દ્વારકા ભૂલી ગઈ રસમાં બાચી હોય લઈ રહ્યો ભાઈ હેડો આપણે ગાડી થઈ જાય બાચા અમાર કપૂરસિંહ કેટલા ડાયા તો આઈ બે ગયા ને ભગત પાર હે એ તો કી થાડો પેલી ગાડી તો અમાર તો ગાડી ચલ સાથ અમાર નહીં બદલવી હે નહીં બદલ નહીં હા
અમારી ગાડી તો મજા આવે એમ. હા બેટ દ્વારકા જવાનું હે અમારે છેડે છેડે આપવા દે બેટ દ્વારકા એ જોઈને હોય આવતા રહે બેટ દ્વારકા ઓવે ચાલી નહીં રે ચાલી નહીં રે દ્વારકા નહીં ચાલી રે ગેસ બહુ નહીં ઉઠાવતી ગાડી અચાનક જવાનું થાય એટલે આજે તો મને એમ કહેતો કે દુર્ગા કા 2-3 દાડમ જવાનું હો. કોણ તું ઘેર આવ્યો તાણી. આ તો કેવું હતું ખબર હે કોઈ નક્કી ના હોય હા એટલે તું પૂછું આજે મને એમ કહેતો હતો કે 2-3 દાડમ દુર્ગા કા જવાનું તૈયાર થઈ જાય કીધું હા મને રાતે 11 વાગે ખબર પડી કે વહેલા ત્યાં કરવાનું અને ઘેર જાય એટલે ફોન આવ્યો. ઓન તો નથી ખબર ઓન મને તો હોજે હેડવાનું છે હજુ મને તો ચિયો પંપ આર્યો સીએનજી ભરાઈ દો ટ્રાફિક તો નહીં હોય ભરાઈ દે ફોટો જય દ્વારિકાધીશ બેટ દ્વારકા જ લેવડો બધાનું એક સરવણ અમાર બેન રીલ બનાવી દેજે તું આવતા હવે બધા શો ના પડે તો દર્શન બ્રિજ છે આર્યો જોઈ લ્યો તો બેટ દ્વારકા હોય પણ ગાડીઓ મૂકી દીધી છે એ જોવાન તું પેલા અંદર મારે શૂટિંગ કરવાનું એટલે શૂટિંગ કરવાનું પેલી મેં તો રે તો 5 જણા ઓ બેઠા છે 9 જણા પેલા બેઠા છે ટોટલ 14 જણા અહીંયા મસ્ત રિક્ષા છે ઇલેક્ટ્રિક
હેડો પેલી બાજુ જ મજા આવતી પેલી બાજુ આવતા ને એ મજા આવતી હા પછી પેલી બાજુ આવતા ને એ મજા આવતી જો હા એ તો હજુ થતો બેન વાળી દીધું ને 2 જણા એ તો હાલ દીધા હાલો આ ગાડી તો છે આવે એમ કહું ડીએલ ગાડી બની છે ભાઈ આ થઈ Ngoài thả ra vậy. હા એમ તો ઘણા મંદિર તો જય માતાજી આપણે અંદર મોબાઈલ એલાઉડ નહોતો એટલે અંદરથી કોઈ કટ લીધા નથી અને હવે તો દરેક મંદિરે મોબાઈલ એલાઉડ નહીં હોતા એટલે અંદરથી તો કોઈ દર્શન થતા નહીં હમણાં થતા નહીં તો જે બહારનો નજારો હશે એ દરેક જગ્યાએ તમને બતાવતા રહીશું અમારી ચેનલમાં જોડાયેલા રહેજો જોઈ લ્યો આ બધી ગેંગ જો હા તો જય માતાજી મિત્રો આપણે બેટ દ્વારકાના દર્શન કરી દીધા છે અને હવે જઈએ છીએ આપણે દ્વારકા તરફ તો આટલો વ્લોગ વૈકણ પૂરો કરું છું અને નેક્સ્ટ વ્લોગ આવશે એ આપણે દ્વારકાધીશના મંદિરનો આવશે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબર કરજો જય દ્વારકાધીશ